ઝેરી દારૂ, નકલી દારૂ, લઠ્ઠા અને એના હિસાબે સત્તાવાર રીતે 2 થી વધુ મોત અને બિન સત્તાવાર વધુ મોતની ખબર જે છે એ આ ગુજરાત માટે ચિંતાજનક છે. ગુજરાતમાં નશાબંધીનો કાયદો કાગળ ઉપર અને જે રીતે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ સરકારમાં ગૃહ વિભાગ ભ્રષ્ટાચારનું એપીસેન્ટર અને એના કારણે ગુજરાતમાં અસામાજિક તત્વો બેકાબુ રીતે પોતે મન ફાવે તે રીતે વેપલો કરી રહ્યા છે. ગુજરાતમાં ભાવનગરની તો આજુબાજુ કોઈ પણ રાજ્યની બોર્ડર નથી આવતી. સુરત, વલસાડ કે દાહોદ જોઈએ તો કોઈ રાજ્યની બોર્ડર આવે આપણે સમજી શકીએ, સરકાર આગળ બહાનાબાજી હોય. પણ ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટમાં દારૂના કન્ટેનરો ઠલવાય અને છતાં સરકાર સબ સલામતની વાતો કરે. ગુજરાતમાં 2025માં ખેડામાં ઝેરી દારૂના કારણે લોકોના મોત થયા. સરકારે ત્યારે પણ વાતો કરી કે કડકમાં કડક પગલાં લેશું અને પછી ફરી હપ્તારાજ મનગઢત રીતે મન ફાવે તે રીતે ચાલી રહ્યું છે. 2022માં આખા ગુજરાતને ધ્રુજાવી નાખે તેવો લઠ્ઠાકાંડ અમદાવાદ, બોટાદમાં જેમાં 40 થી વધુના મોત થયા હતા, 90 થી વધુ લોકો અસર કરતા હતા. ત્યારે પણ સરકારે કીધેલું કે કડકમાં કડક અમે પગલાં લેશું અને તમામ માટે સીટની નિમણૂક કરીને સરકારે વાર્તા કરીને આખી વાત ઉપર લીપાતોપી કરી દીધી. અને એના કારણે જ આજે ભાવનગરમાં આ ઘટના 2 દિવસથી જે સામે આવી છે એ દેખાડે કે સરકાર આગળ સંપૂર્ણપણે સરકાર અસામાજિક તત્વોના શરણે છે અથવા તો સરકારના આશીર્વાદથી અસામાજિક તત્વો બેકાબુ છે. એટલે સરકારની નીતિ જે રીતે ઉદ્યોગપતિઓ સાથે છે ચંદાદો ધંધાલોની, એવી જ નીતિ અસામાજિક તત્વો સાથે છે. ચૂંટણીઓમાં અસામાજિક તત્વોનો, દારૂના ખેપિયાઓનો બેફામ ઉપયોગ કરવાનો અને એ જ અસામાજિક તત્વો દારૂના ખેપિયાઓને પછી છૂટો દોર આપવાનો ને એના